નમસ્તે, સ્વાગત છે ગુજરાતી વર્ગમાં. ચેપ્ટર નંબર 14 સારા અક્ષર પાર્ટ 2. પાર્ટ 1માં આપણે જોયું કે બધા મિત્રો રમવા જવા માટે બોલાવવા આવે છે અને મેહુલ લખતો હોય છે અને એના અક્ષર જોઈને બધા ચર્ચા કરે છે કે ભાઈ સારા અક્ષર માટે નોટબુક લીસી હોવી જોઈએ, પેન્સિલ અણીવાળી હોવી જોઈએ, એક્સક્યુઝ આપે છે. પણ ખરેખર એવું હોતું નથી. સારા અક્ષર માટે તમારી પ્રેક્ટિસ નાનપણથી દરેક અક્ષરના કવ, એની લખાઈ બહુ જ મહત્ત્વની હોય છે અને લખાણ લખવાની પ્રેક્ટિસના આધારે આપણા અક્ષરો સારા થાય છે. હજુ પણ આપણે આપણા અક્ષરો સુધારવા હોય તો કેવા પ્રયત્ન કરી શકાય અથવા કેવી રીતે આપણે એને સુધારી શકીએ એની ચર્ચા આગળ આ મિત્રો કરે છે. તો જોઈએ સારા અક્ષર. રાધા કહે છે, સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ કહે છે, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? અશરફ કહે છે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય. હવે આ ભક્કમદાર એટલે બહુ જ સરસ પોઇન્ટેડ અને બહુ તૂટી ના જાય તેવી થાય અને જરાય વાગે પણ નહીં. રાધા કહે છે, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ, અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સરસ આવે. હવે આ કલમ એટલે બહુ પહેલાંના સમયમાં જ્યારે પેન્સિલ કે પેનની શોધ નહોતી થઈ ત્યારે લાકડાની સ્ટીક હોય અને એ લાકડાની સ્ટીકને પોઇન્ટેડ પેન્સિલની જેમ શાર્પ કરેલી હોય અને શાહીના ખડિયામાં બોળીને કલરિંગ જે પેઇન્ટ હોય એમાં બોળીને લખવાની કળા લોકો કરતા એ વખતે. એટલે એ જે લાકડાની પેન હોય, લાકડાના પોઈન્ટવાળી, એને કલમ કહેવાય. આ કલમ વળી શું છે? અશરફ કહે છે, એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તિરછી છોલીને એનાથી લખવાનું. હવે આ બરુ એટલે શું? તો બરુ એ એક પ્રકારની લાકડાની જાત છે અને એનાથી એ લખવાનો પ્રયત્ન થાય. આગળથી તિરછી છોલીને, તિરછી એટલે પોઇન્ટેડ છોલીને લખવાનું. રાધા કહે છે, લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ કહે છે, એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? અશરફ કહે છે, કલમમાં રિફિલ ના નંખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ અને હાર્દિક કહે છે, તો પછી? અશરફ કહે છે, કલમને દવાતમાં, દવાત એટલે જે શાહી હોય એનો ખડિયો અથવા ભરેલી જે શીશી હોય એને દવાત કહેવાય. દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. હાર્દિક કહે છે, તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. અશરફ કહે છે, હાસ તો, પણ એનાથી લેખાઈ બહુ સરસ આવે. ધવલ કહે છે, એના કરતાં આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ન હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. એટલે પેનની જે રિફિલ આવે છે એ સૌથી ઇઝી છે કે પેનની રિફિલ ખતમ થઈ જાય એટલે રિફિલ ચેન્જ કરી દેવાની. સોનલ કહે છે, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. હાર્દિક કહે છે, તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. રાધા કહે છે, એનો અર્થ એ જ કે
પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હાર્દિક કહે છે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. હવે આ અક્ષર ખરાબ હોય એનાથી કેવી તકલીફ થાય છે તો આપણે જાદુઈ પત્રની વાર્તામાં જોયું. ધવલ કહે છે કેમ? હાર્દિક કહે છે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર પડતી નથી. સૌથી માઇનસ પોઈન્ટ ખરાબ અક્ષરનો આ છે કે જ્યારે તમે પરીક્ષામાં લખતા હો ત્યારે તમારું લખાણ જો શિક્ષકને સમજણ ના પડે તો તમારા માર્ક્સ ત્યાં કપાઈ જાય, કારણ કે એમને શું લખ્યું છે તેની ખબર પડતી ન હોય. રાધા: અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. હવે ચાટલું એટલે શું? તો ચાટલું એટલે દર્પણ, અરીસો, મિરર. તો માટલાની જગ્યાએ ચાટલું અને ઓટલાની જગ્યાએ ચોટલો. જો કેવી ગડબડ થઈ. માટલું બરાબર સાફ કરજો એની જગ્યાએ ચાટલું બરાબર એટલે અરીસો સાફ કરજો. ઓટલો બરાબર વાળજો એની જગ્યાએ ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બોલો, વાળ ટૂંકા હતા તેમ છતાં કાગળમાં લખ્યું હતું કે ચોટલો બરાબર વાળજો, એટલે ચોટલો વાળવાનો પ્રયત્ન કરતા. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. અશરફ: ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? રાધા કહે છે હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો. હવે આ ઓળનું ચોળ વેતરાઈ જવું એ રૂઢિપ્રયોગ છે, એટલે ધાર્યા કરતાં સાવ ઊંધું જ થઈ જવું એવો અર્થ એનો થાય. હાર્દિક કહે છે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો. ચારજો એટલે ઢોરને જે ઘાસ ખાવા માટે ચરાવવા લઈ જાય એને ચારજો કહેવાય. અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. મેહુલ: એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના અક્ષરો પણ ખરાબ હતા, પણ એમને સમય જતાં એનું મહત્ત્વ સમજાયું, એટલે એ આ વાક્યથી આપણને સૂચન આપે છે કે ખરાબ અક્ષર એ તમારી કેળવણી, એટલે તમે જે શીખ્યા છો અથવા ઘડાયા છો એ અધૂરું છે. હાર્દિક: પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ કહે છે મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. રાધા કહે છે મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકવવા દેતા અને પછી એ અક્ષરને સુંદર લખ્યા કરવાનું, એ અક્ષરની અંદર સુંદર રીતે લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? એટલે ધવલ કહે છે પણ આપણે નાના હતા તે સુલેમાનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાય ને. હવે સુલેમાનની નોટ એટલે અક્ષરો ઉપર ઘૂંટવા માટે ડોટ ડોટવાળા અક્ષરો આપેલા હોય અને એ અક્ષરો ઉપર
તમારે લખવાનું, એને સુલેમાનની નોટ કહેવાય. અશરફ કહે છે, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. વર્તુળ સર્કલ, અર્ધવર્તુળ હાફ સર્કલ, ઊભી સ્ટેન્ડિંગ લાઇન, આડી સ્લીપિંગ લાઇન, ત્રાંસી સ્લાન્ટિંગ લાઇન, એવાવાળા ચિત્રો દોરીએ તો આપણા અક્ષરોમાં ફરક પડે. હાર્દિક: અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. મેહુલ: ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. આ વાક્ય બહુ જ યાદ રાખવા જેવું છે કે ધીરજ રાખીને સતત એટલે કન્ટિન્યુ ટ્રાય કરીએ તો ચોક્કસ એમાં સક્સેસ મળે. હવે તો સોનલ કહે છે, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાએ જવું છે? મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ બધા કહે છે, હા ચાલો ચાલો જલ્દી કરો, પછી અંધારું થઈ જશે. જુઓ કેવી સરસ વાત કરી કે પ્રયત્ન કરતા જઈએ, ધીરજ રાખીએ અને અક્ષરોના વળાંકોને સમજીને એ અક્ષરોને શાંતિથી લખવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસથી જ આપણા અક્ષરોમાં ફરક પડશે અને સારા અક્ષરો કાઢી શકાશે. સો આઈ હોપ કે તમે બધા પણ આ પાઠ ભણ્યા પછી સારા અક્ષર કાઢવા પ્રત્યે ફોકસ કરશો અને ધીરજ રાખીને ફરીથી સારા અક્ષર કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરશો. થેન્ક યુ વેરી મચ.